હે પ્રિય, હે સુંદર પતિવ્રત ધર્મનું પાલન કરનારી સુશીલા, સાંભળો. હવે હું કંઈક મનોહર મનુષ્ય લીલા કરીશ. માટે જ્યાં સુધી હું રાક્ષસોનો નાશ કરું ત્યાં સુધી તમે અગ્નિમાં નિવાસ કરો. જ્યારે શ્રીરામજીએ બધું સમજાવીને કહ્યું કે તરત જ શ્રી સીતાજી પ્રભુના ચરણોને હૃદયમાં ધરીને અગ્નિમાં સમાઈ ગયા. સીતાજીએ પોતાની જ છાયામૂર્તિ ત્યાં રાખી દીધી, જે તેમના જેવી જ શીલ સ્વભાવ અને રૂપવાન તથા તેવી જ વિનમ્ર હતી. ભગવાને જે કંઈ લીલા રચી તે રહસ્યને લક્ષ્મણજીએ પણ જાણ્યું નહીં. સ્વાર્થપરાયણ અને નીચ રાવણ જ્યાં મારીચ હતો ત્યાં ગયો અને તેને શીશ નમાવ્યું. નીચનું નમવું પણ અત્યંત દુઃખદાયક હોય છે, જેમ અંકુશ, ધનુષ, સાપ, બિલાડીનું નીચે નમવું. હે ભવાની, દુષ્ટની મીઠી વાણી પણ તે જ પ્રકારે ભય આપનારી હોય છે, જેવી રીતે વિના ઋતુના ફૂલો. ત્યારે મારીચે તેની પૂજા કરીને આદરપૂર્વક વાત પૂછી. હે તાત, આપનું મન કયા કારણે આટલું અધિક વ્યગ્ર છે અને આપ અત્યારે એકલા જ કયા કારણે આવ્યા છો? ભાગ્યહીન રાવણે સર્વે કથા અભિમાન સહિત તેની સામે કહી અને પછી કહ્યું, તમે છળ કરનાર કપટ મૃગ બનો. જે ઉપાયથી હું તે રાજવધુનું અપહરણ કરી લઉં. ત્યારે તેણે મારીચે કહ્યું, હે દસી, સાંભળો. જેઓ મનુષ્ય રૂપમાં ચરાચરના ઈશ્વર છે, હે તાત, તેમની સાથે વેર ન કરો. તેમના મારવાથી મરવું અને તેમના જીવાડવાથી જીવવાનું હોય છે. આ જ રાજકુમારો વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા માટે ગયા હતા. તે સમયે શ્રી રઘુનાથજીએ ફણા વગરનું બાણ મને માર્યું હતું, જેનાથી હું પળવારમાં 100 યોજન દૂર આવીને પડ્યો. તેમની સાથે વેર કરવામાં ભલાઈ નથી. મારી દશા તો ભમરીના કીડા જેવી થઈ ગઈ છે. હવે હું ચારે બાજુ શ્રીરામ લક્ષ્મણ બંને ભાઈને જોઉં છું. અને હે તાત, જો તેઓ મનુષ્ય છે તો પણ અતિ શૂરવીર છે. એમનો વિરોધ કરવામાં પૂરા નહીં પડાય. જેણે તાડકા અને સુબાહુને મારીને શિવજીનું ધનુષ તોડી નાખ્યું અને ખરદૂષણ અને તીરશીરાનો વધ કરી નાખ્યો, એવો પ્રચંડ બળવાન પણ ક્યાંય મનુષ્ય હોઈ શકે છે? આથી જ આપના કુળનું કુશળ વિચારીને આપ ઘરે પાછા વળી જાઓ. આ સાંભળીને રાવણ અકળાઈ ઉઠ્યો અને તેણે તરત જ ઘણી ગાળો દીધી, દુર્વચન કહ્યા અને કહ્યું, અરે મૂર્ખ, તું ગુરુની જેમ મને જ્ઞાન શીખવાડી રહ્યો છે. કહે જો, સંસારમાં મારા સમાન યોદ્ધા કોણ છે? ત્યારે મારીચે હૃદયમાં અનુમાન કર્યું કે શસ્ત્રધારી, મર્મી, સમર્થ, સ્વામી, મૂર્ખ, ધનવાન, વૈદ્ય, ભાટ, કવિ અને રસોઈયા આ 9 વ્યક્તિઓ સાથે વિરોધ કરવાથી કલ્યાણ થતું નથી. જ્યારે મારીચે બંને પ્રકારે પોતાનું મરણ દેખ્યું ત્યારે તેણે શ્રી રઘુનાથજીનું શરણ જોયું. વિચાર્યું કે ઉત્તર આપતા જ આ અભાગ્યો મને મારી નાખશે, તો પછી શ્રી રઘુનાથજીના બાણોથી શું કામ ન મરું? મનમાં આવું સમજીને તે રાવણની સાથે ચાલ્યો. શ્રીરામજીના ચરણોમાં તેનો અખંડ પ્રેમ છે. તેના મનમાં આ વાતનો અત્યંત હર્ષ છે કે આજે હું પોતાના પરમ સ્નેહી શ્રીરામજીને નિરખીશ. પરંતુ તેણે આ હર્ષ રાવણને જણાવ્યો નહીં. પોતાના પરમ પ્રિયતમના દર્શન કરીને નેત્રોને સફળ કરીને સુખ પામીશ. જાનકીજી સહિત અને નાના ભાઈ લક્ષ્મણજી સહિત કૃપાનિધાન શ્રી રામચંદ્રજીના ચરણોમાં મન લગાવીશ. જેનો ક્રોધ પણ મોક્ષ આપનારો છે અને જેમની ભક્તિ અવશ્ય મેં ભગવાનને વશમાં કરનારી છે. કેમ કે અવશમાં ન થનાર મન પણ ભક્તિ દ્વારા વશમાં થઈ જાય છે. અહો, તેવો જ સુખના સાગર શ્રીહરિ પોતાના હાથે જ બાણ સંધાન કરીને મારો વધ કરશે. ધનુષ બાણ ધારણ કરેલા મારી પાછળ પાછળ પૃથ્વી પર દોડતા પ્રભુને હું પાછું વળી વળીને જોઈશ. મારા સમાન ધન્ય બીજું કોઈ નથી. જ્યારે રાવણ તે વનની પાસે પહોંચ્યો ત્યારે મારી કપટમૃગ બની ગયો. તે અત્યંત વિચિત્ર હતો, તેનું કંઈ વર્ણન કરી શકાતું નથી. સોનાનું શરીર મણીઓથી જડીને બનાવ્યું હતું. સીતાજીએ તે પરમ સુંદર હરણને જોયું, જેના અંગે અંગની છટા અત્યંત મનોહર હતી. હે દેવ, હે કૃપાળુ રઘુવીર, સાંભળો. આ મૃગનું ચામડું ઘણું સુંદર છે. જાનકીજીએ કહ્યું, હે સત્ય પ્રતિજ્ઞ પ્રભો, આનો વધ કરીને એનું ચામડું લાવી આપો. ત્યારે શ્રી રઘુનાથજી સઘળા કારણો જાણવા છતાંય દેવતાઓનું કાર્ય કરવા માટે હરખાઈને ઉઠ્યા. હરણને જોઈને શ્રીરામજીએ કમર પર ફેંટો બાંધ્યો અને હાથમાં ધનુષ લઈને તે પર સુંદર બાણ ચડાવ્યું. પછી પ્રભુએ લક્ષ્મણજીને સમજાવીને કહ્યું, હે ભાઈ, વનમાં ઘણા જ રાક્ષસો ફરે છે. તમે બુદ્ધિ અને વિવેક દ્વારા બળ અને સમયનો વિચાર કરીને સીતાજીની રખેવાળી કરજો. પ્રભુને જોઈને મૃગ દોડી નાઠું. શ્રીરામજી પણ ધનુષ ચડાવીને તેની પાછળ દોડ્યા. વેદ જેમના વિષયમાં નેતિ નેતિ કહીને રહી જાય છે અને શિવજી પણ જેમને ધ્યાનમાં પામી શકતા નથી, તે શ્રીરામજી માયાથી બનેલા મૃગની પાછળ દોડી રહ્યા છે. તે ક્યારેક પાસે આવી જાય છે ને પાછો દૂર નાસી જાય છે. ક્યારેક તે પ્રગટ થઈ જાય છે ને ક્યારેક છુપાઈ જાય છે. આ રીતે પ્રગટ થતો અને છુપાતો જતો તથા ઘણા છળ કપટ કરતો તે પ્રભુને દૂર લઈ ગયો.
ત્યારે શ્રી રામચંદ્રજીએ તાકીને કઠોર બાણ માર્યું, જે લાગતા જ તે ઘોર નાદ કરતો પૃથ્વી પર ઢળી પડ્યો. પહેલાં લક્ષ્મણજીનું મોટેથી નામ લઈને તેણે પછી મનમાં શ્રી રામચંદ્રજીનું સ્મરણ કર્યું. પ્રાણ ત્યજતા સમયે તેણે પોતાનું રાક્ષસી શરીર પ્રગટ કર્યું અને પ્રેમ સહિત શ્રી રામચંદ્રજીનું સ્મરણ કર્યું. સુજ્ઞ શ્રીરામજીએ તેના હૃદયના પ્રેમને ઓળખીને તેને પોતાનું પરમ પદ આપ્યું, જે મુનિઓને પણ દુર્લભ છે. દેવતાઓ ઘણા જ ફૂલો વરસાવી રહ્યા છે અને પ્રભુના ગુણોની ગાથાઓ ગાઈ રહ્યા છે કે શ્રી રઘુનાથજી એવા દીનબંધુ છે કે તેમણે અસુરને પણ પોતાનું પરમ પદ પ્રદાન કરી દીધું. દુષ્ટ મારીચને મારીને શ્રી રઘુવીર તરત જ પાછા ફર્યા. હાથમાં ધનુષ અને કમરમાં ભાથો શોભ્યા આપી રહ્યો છે. આ બાજુ જ્યારે સીતાજીએ દુઃખભર્યો નાદ સાંભળ્યો તો તેઓ બહુ ભયભીત થઈને લક્ષ્મણજીને કહેવા લાગ્યા, તમે ઝડપથી જાઓ, તમારા ભાઈ મોટા સંકટમાં છે. લક્ષ્મણજીએ હસીને કહ્યું, હે પ્રિય માતા સાંભળો. લક્ષ્મણજીએ હસીને કહ્યું, હે માતા સાંભળો, જેમના ભ્રુકુટી વિલાસ માત્રથી આખી સૃષ્ટિનો લય થઈ જાય છે, તે શ્રી રામચંદ્રજી શું ક્યારેય સ્વપ્નમાં સંકટમાં આવી શકે છે? આ વાત પર સીતાજીએ કંઈક હૈયે ભોકાનારા વચન કહેવા લાગ્યા. ત્યારે ભગવાનની પ્રેરણાથી લક્ષ્મણજીનું મન પણ ચંચળ થઈ ગયું. તેઓ શ્રી સીતાજીને વન અને દિશાઓના દેવતાઓને સોંપીને ત્યાં ચાલ્યા, જ્યાં રાવણ રૂપી ચંદ્રમાને માટે રાહુ રૂપી શ્રી રામચંદ્રજી હતા. રાવણ સુની તક જોઈને યતિ સંન્યાસીના વેશમાં શ્રી સીતાજીની પાસે આવ્યો, જેના ડરથી દેવતાને દૈત્યો પણ એટલા ડરે છે કે રાત્રે નિંદ્રા નથી આવતી અને દિવસે અન્ન ખાતા નથી. એ જ 10 માથાવાળો રાવણ કૂતરાની જેમ આમ તેમ જોતા ચોરી માટે ચાલ્યો. હે ગરુડજી, આ પ્રમાણે કુમાર્ગે પગ મૂકતા શરીરમાં તેજ તથા બુદ્ધિ બળ લેશ માત્ર રહેતા નથી. રાવણે અનેક પ્રકારે સુહામણી કથાઓ રચીને સીતાજીને રાજનીતિ, ભય અને પ્રેમ દેખાડ્યો. સીતાજીએ કહ્યું, હે યતિ ગોસાઈ સાંભળો, તમે તો દુષ્ટની જેમ વચન ગયા. પછી રાવણે પોતાનું અસલ રૂપ બતાવ્યું અને જ્યારે નામ સાંભળ્યું ત્યારે તો સીતાજી ભયભીત થઈ ગયા. તેમણે ગાઢ ધીરજ ધરીને કહ્યું, અરે દુષ્ટ, ઊભો તો રહે, પ્રભુ આવી જ ગયા. સિંહની સ્ત્રીને જેમ તુચ્છ સસલો ઈચ્છે તેમ જ, અરે રાક્ષસ રાજ, તું કાળને વશ થયો છે. આ વચન સાંભળતા જ રાવણને ક્રોધ આવી ગયો, પરંતુ મનમાં તેણે સીતાજીના ચરણોની વંદના કરીને સુખ માન્યું. પછી ક્રોધે ભરાઈને રાવણે સીતાજીને રથ પર બેસાડી દીધા અને ઘણી જ ઉતાવળથી આકાશ માર્ગે ચાલ્યો, પરંતુ ભયના કારણે તેનાથી રથ હાંકી શકાતો ન હતો. સીતાજી વિલાપ કરી રહ્યા હતા, હા જગતના અદ્વિતીય વીર શ્રી રઘુનાથજી, આપે કયા અપરાધથી મારા ઉપરની દયા વિસારી દીધી? હે દુઃખોને હરનારા, હે શરણાગતોને સુખ આપનારા, હા રઘુકુળ રૂપી કમળના સૂર્ય, હા લક્ષ્મણ, તમારો દોષ નથી, મેં ક્રોધ કર્યો તેનું ફળ મળ્યું. શ્રી જાનકીજી અનેક પ્રકારે વિલાપ કરી રહ્યા છે. હાય, પ્રભુની કૃપા તો ઘણી જ છે, પરંતુ તે સ્નેહી પ્રભુ ઘણા જ દૂર રહી ગયા. પ્રભુને મારી આ વિપત્તિ કોણ સંભળાવે? યજ્ઞના અન્નને ગધેડું ખાવા ઈચ્છે છે. સીતાજીનો ભારે વિલાપ સાંભળીને જળ ચેતન સર્વે જીવો દુઃખી થઈ ગયા. ગિધરાજ જટાયુએ સીતાજીની દુઃખ ભરેલી વાણી સાંભળીને ઓળખી ગયા કે આ તો રઘુકુળ તિલક શ્રી રામચંદ્રજીના પત્ની છે. નીચ રાક્ષસ એમને એવી રીતે લઈ જઈ રહ્યો છે જેમ કપિલા ગાય મ્લેચ્છના તાબામાં આવી ગયો હોય. તે બોલ્યો, હે પુત્રી સીતે, ભય પામીશ નહીં, હું આ રાક્ષસનો નાશ કરીશ. તે પક્ષી ક્રોધે ભરાઈને એવી રીતે દોડ્યો જેમ પર્વતની તરફ વજ્ર છૂટતો હોય. તેણે પડકારો કરીને કહ્યું, રે રે દુષ્ટ, ઊભો કેમ નથી રહેતો? નીડર થઈને ચાલ્યો જાય છે. શું મને તે ઓળખ્યો નથી? તેને યમરાજની સમાન આવતો જોઈને રાવણ પાછો વળીને મનમાં અનુમાન કરવા લાગ્યો, કાં તો મૈનાક પર્વત છે, કાં તો પક્ષીઓના સ્વામી ગરુડ છે, પરંતુ તે ગરુડ તો પોતાના સ્વામી વિષ્ણુ સહિત મારા બળને જાણે છે. રાવણે તેને ઓળખી લીધો અને બોલ્યો, આ તો વૃદ્ધ જટાયુ છે, મારા હાથરૂપી તીર્થમાં શરીર છોડશે. આ સાંભળતા જ ગીધ ક્રોધે ભરાઈને બહુ જ વેગથી દોડ્યો અને બોલ્યો, રાવણ, મારી શિખામણ સાંભળ, જાનકીજીને છોડીને કુશળતાપૂર્વક પોતાના ઘેર ચાલ્યો જા, નહીં તો હે ઘણી ભુજાઓવાળા, એવું થશે કે શ્રી રામજીના ક્રોધરૂપી અત્યંત ભયાનક અગ્નિમાં તારું સમગ્ર વંશ પતંગિયું બનીને જ ભસ્મ થઈ જશે. યોદ્ધા રાવણ કંઈ ઉત્તર આપતો નથી. ત્યારે ગિધરાજ ક્રોધ ભરીને દોડ્યો. તેણે રાવણના વાળ પકડીને તેને રથ વિનાનો કરી દીધો, અર્થાત રથની નીચે ઉતારી દીધો. રાવણ પૃથ્વી પર પડી ગયો. ગિધરાજે સીતાજીને એક તરફ બેસાડી અને પછી પાછા ફર્યા અને ચાંચોથી મારીને રાવણના શરીરને વિદીર્ણ કરી નાખ્યું. એનાથી એક ઘડી માટે તેની મૂર્છા આવી ગઈ. ત્યારે ખસ્યાણા પડેલા રાવણે ક્રોધયુક્ત થઈને અત્યંત ભયાનક કટાર કાઢીને તેનાથી જટાયુની પાંખો કાપી નાખી. આ પ્રમાણે અદ્ભુત પરાક્રમનું કાર્ય કરીને અને શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરીને ગિધરાજ જટાયુ પૃથ્વી પર ઢળી પડ્યા.
સીતાજીને પાછા રથ પર ચડાવીને રાવણ ઘણી ઉતાવળથી ચાલ્યો. તેણે ભય ઓછો ન હતો. સીતાજી આકાશમાં વિલાપ કરતા જઈ રહ્યા છે, જાણે વ્યાધના વશમાં કોઈ ભયભીત હરણી હોય. પર્વત પર બેઠેલા વાનરોને જોઈને સીતાજીએ હરિનામ લઈને વસ્ત્ર નાખી દીધું અને આ રીતે સીતાજીને લઈ ગયો અને તેમને અશોક વનમાં રાખ્યા. સીતાજીને અનેક પ્રકારે ભય અને પ્રીતિ દેખાડી. જ્યારે તે દુષ્ટ હારી ગયો ત્યારે ગોઠવણ કરીને અશોક વૃક્ષની નીચે તેમને રાખી દીધા. જે રીતે કપટમૃગની સાથે શ્રી રામચંદ્રજી દોડી પડ્યા હતા, તે જ છબીને હૃદયમાં રાખીને સીતાજી હરિનામ રામ નામ રટ્યા કરે છે. આ બાજુ શ્રી રઘુનાથજી નાનાભાઈ લક્ષ્મણજીને આવતા જોઈને બાહ્ય રૂપે બહુ જ ચિંતા કરી અને કહ્યું, હે ભાઈ, તમે જાનકીજીને એકલા છોડી દીધાની મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરીને અહીં ચાલી આવ્યા. રાક્ષસોના ટોળે ટોળા વનમાં ફરતા ફરે છે. મારા મનમાં એમ થાય છે કે સીતાજી આશ્રમમાં નથી. નાનાભાઈ લક્ષ્મણજીએ શ્રી રામચંદ્રજીના ચરણ પકડીને હાથ જોડીને કહ્યું, હે નાથ, મારો કંઈ પણ દોષ નથી. લક્ષ્મણજી સહિત પ્રભુ શ્રી રામચંદ્રજી ત્યાં ગયા જ્યાં ગોદાવરીના તટ પર તેમનો આશ્રમ હતો. આશ્રમને જાનકીજી રહિત જોઈને શ્રી રામજી સાધારણ મનુષ્યની જેમ વ્યાકુળ અને દીન થઈ ગયા. તેઓ વિલાપ કરવા લાગ્યા, હા ગુણોની ખાણ જાનકી, હા રૂપ, શીલ, વ્રત અને નિયમોમાં પવિત્ર સીતે. લક્ષ્મણજીએ અનેક પ્રકારે સમજાયા ત્યારે શ્રી રામચંદ્રજી લતાઓ અને વૃક્ષોની પંક્તિઓને પૂછતા ચાલવા લાગ્યા. હે પક્ષીઓ, હે પશુઓ, હે ભ્રમરોની પંક્તિઓ, તમે ક્યાંય મૃગનયની સીતાજીને જોઈ છે? ખંજન, પોપટ, કબૂતર, હરણ, માછલી, ભમરાના સમૂહ, પ્રવીણ, કોયલ, કુંદકળી, દાઢમ, વીજળી, કમળ, શરદનો ચંદ્રમા અને નાગણ, વરુણનો પાસ, કામદેવનું ધનુષ્ય, હંસ, હાથી, સિંહ, આ બધા જ આજે પોતાની પ્રશંસા સાંભળી રહ્યા છે. શ્રીફળ, સુવર્ણ અને કેળ હર્ષ પામી રહ્યા છે. એમના મનમાં જરા પણ શંકા અને સંકોચ નથી. હે જાનકી, સાંભળો, તમારા વિના આ સૌ આજે એવા હરખાય છે જાણે કે રાજ્ય પામી ગયા હોય. તમારાથી આ અનક સ્પર્ધા કેવી રીતે સહી શકાય? હે પ્રિય, તમે તરત જ પ્રગટ કેમ નથી થતા? આ પ્રકારે સ્વામી શ્રીરામજી સીતાજીને શોધતા વિલાપ કરે છે, જાણે કે કોઈ મહાવીર અને અત્યંત કામી પુરુષ હોય.